હજુ ગાયને દૂધ નતું આલ્યું હું તવે જતો રહો નહીં મમ્મી કોઈ નતું આલ્યું ખબર તો હતી કે પાટો મેલે છે તો તે કોરો માટી નાસી બેસ નું બધવા એક નંબર નહીં લાગતું આપણે ચેક કરી લઈએ હમણાં હાલ ખબર દીધો છે જો પંપ શું બોલે છે ફૂલ ચાર્જિંગ કરી નાખ્યું છે ગાઈસ જો તો ચલો વાતો કર્યા કારણ આપણે તો દવા છાંટવાનું ચાલુ કર્યું સંવંદાનો હા તે તો ગોળ નહીં મરતો તો મરી જ જા તો જીવ છે ના જીવ હું નક્કી એવું ઉગાડા તો મારી જ નાખવાનો બે ગયો ગાઈસ જોયા ઓ હોતઈ હું નાખવા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 7:30 આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો મમ્મીને તો ચા પીવા માટે બેસી ગયો છે તો ચલો પહેલાં આપણે સવારમાં બધાને કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ તો ગાઈસ જો મમ્મી તો આગળ ચા પીવા માટે બેસી છે ચા બાય પી લીધો ને મમ્મી પી લીધો ચા પી લીધો ધરે હા ગુડ મોર્નિંગ તો જો મમ્મીએ તો અત્યારે વહેલા ચા અને રોટલો નહીં અને આવું મેલી તને વહેલા એક ખીચડી વઘારી છે ખાલી બનાવી છે બનાવી અને વઘારી દીધી જોવા દે મને બની દીધી ને ખાવાની સમાઈ હા આઈન ખાવાની સમાઈ વહેલા બની દી યાદ તો નહીં જો તો 5 વાગે ઉઠી ગયો સંગી 5 વાગે ઉઠી 5 વાગે તારા જી સોન નહીં ભરવા સોન ભરવાનું છે ખોણ મૂકવા નહીં ખોણે મેલું છે તાર હું તો કીધું અત્યારે વહેલા કોણ ખોણ બનાવે મને તેવું લાગે ખોણ તો રાતી બને મેલી તો ચલો મમ્મી જાય છે ગાઈસ ખોણ મૂકવા માટે ગાય ખોણ મૂકી દે પપ્પા જો એકન બે પપ્પા ગુડ મોર્નિંગ ચા પીધો હા આટલું છે મકાન હળગાય નહીં ઠંડી વાય છે હું તો જો પપ્પા તો એકન બેઠા છે ગાઈસ તો ચલો મમ્મી આમ ગાય ખોણ મૂકે આપણે દૂધ ભરવા માટે જઈએ દાદાજી સંગીતા ભાભી મમ્મી 3 જણો જતો રહેશે ખેતરમાં એક લઈને સાર વાટવા માટે અને આપણે બેસી જાય છે અત્યારે નાસ્તો કરવા માટે તો અત્યારે સરસ મજાની બનાવી દીધી છે પહેલાં તો ખીચડી વઘારેલી તો જુઓ ખીચડી લઈને અને આપણે બેસી જાય છે અત્યારે નાસ્તો કરવા માટે તો ગાઈસ પહેલાં આપણે નાસ્તો કરી દઈએ પછી ફરીથી પાછા મળીએ વ્લોગની અંદર તો ચલો પહેલાં નાસ્તો કરી દઈએ તો જો સૃષ્ટિ આવી જશે નાસ્તો કરવા માટે હોય કરની સૃષ્ટિ ત્રીસું તો ઊંઘી જાય ને તો સૃષ્ટિ તો નાસ્તો બાસ્તો કરી લે કારણ કે સૃષ્ટિ તો સ્કૂલમાં જવાનું છે કેટલા વાગે જવાનું 12 વાગે જવાનું તો સૃષ્ટિ તો 12 વાગે જવાનું છે ગાઈસ શનિવાર છે ને તો 12 વાગે જવાનું કારણ કે થોડું કોમકાજ એવું છે ને સ્કૂલમાં એટલા માટે અમારી શાળામાં છે ને ખોડમલી પ્રાથમિક શાળામાં થોડું કોમકાજ એવું છે નહીં સૃષ્ટિ કોઈ તો ગાઈસ છે ને વર્ગો થોડા ઓછા પડે છે એના કારણે 2 ટાઈમની સ્કૂલ રાખી છે એટલા માટે સૃષ્ટિના આજે શનિવાર છે તો પણ 12 વાગે જવાનું છે ચલો પહેલાં તો ગાઈસ જો મમ્મીને તો ખેતરમાંથી આવી ગયો ભેંસને ગરમ પાણી પાઈ દીધું એક ડોલ પાયું ચાલશે કે એક ડોલ હાલ ના રેલું તો રેલું યાદ આવી પાડી તો જેવું હોપતી હતી હું કરતી હતી દળાવા તો હાલ દયણું કરી રહ્યો નહીં ગયું પણ હાલ જ દયણું કરી રહ્યો બાદ તો કઈ જો મમ્મીએ તો પૂળો કાપી દીધો છે અને બહેને તો બહાર બધી દીધી છે આજ તો પૂળો નાખી દીધો બીજો નહીં નાખવાની સાર હા સાલ કરો ગાન તેજલ ભાભીને ફોન કર્યો તો હમણાં મેં કીધું કરવાનું છે એટલે કે આવું છે તો જો મમ્મી તો આવી દીધું વખત સાર નાખવા માટે ઓ આ હું કાપી લાવ્યો છો મમ્મી હા આ લસકો છે લાયા હા શું કહે હા હું રે ઓ આ મજા જાય જોઈએ કઈ જોઈએ ના ખવાય હું તો ચેવો બોર ખાવ ખાવાનું ખરો પછી એકદમ જેણ આવી ને એવો અહીં આ કમ્પ્લીટ થતો લઈને ફરી જાય ત્રીસ્યો મને આલો બોર મને આલો હા કોટા વાક્ષી ફર કરો પછી ડોલ મળે છે તો કઈ જો આપણે છે ને ઓલડી એરંડા પાયા તારનું ખાતરે રહી ગયું છે ખાતરે એકણ હતું પણ ડોલે તો સંગીતા ભાભીને ગયો હતો ને તો જો લાયો તો મમ્મી તો જો સાર નાખે છે કઈ જો તો સાર નાખવાનું કોમકાજ સાલ થઈ ગયું એ તો મમ્મી હાલ થોડી જ નાખજે લીધી બીજી હુકી જ નાખ પૂળો તો કઈ જો સૃષ્ટિ થઈ જશે તૈયાર એકદમ રેડી કર રેડી અમુ શું કન જવાનું છે શાળા હા શું જવાનું સંકુલમાં નહીં સંકુલ કહેવાય પણ આમ તો શાળા કહેવાય શાળામાં તો સૃષ્ટિ ઉપડી છે શાળામાં તો જો કમ્પ્લીટ રેડી થઈ જશે ફટોફટ નીકળો હેડો ભીખો બાબુ જ્યાં ખબર છે હા તો જો કઈ સૃષ્ટિ ઉપડી છે શાળામાં હા શાળા છૂટશે કેટલા વાગે
છૂટશે કેટલા વાગે 3 વાગે સારું જાતા તો આપણે સોટવાની છે દવા આપણે છે ને ઘઉંમાં દવા સોટવાની છે તો પહેલાં આપણે પપ્પા ઘેર નહીં ગઈ પપ્પા જ્યાં સટલાઈશ પપ્પાને આપણે કોલ કર્યો પણ ઉઠાયો નહીં અને આપણે અત્યારે દવા સોટવાની છે એટલે આપણને તો ખબર નહીં તો દવાની બોટલ લઈને આપણે જઈએ કનુ કાકા પાસે ઈવન જઈને પૂછશે પછી એટલી દવા નાખવાની ઈરા કી એટલી દવા નાખીએ કાંઈ કારણ કે આ તો ઘઉંમાં દવા સોટવાની છે એટલે જોઈ વિચારીને નાખવી પડે કારણ કે વધારે દવા પડે તો ઉગારો તો ચોઈ ગયો ઉગારા પહેલાં ઘઉં બળી દે પૂછતા આવીએ પહેલાં તો ચલો જો ખાતર નાખી દે રે આપણે કણ આવી ગયા છીએ જ્યાં પણ કંઈ પપ્પાનો સંપર્ક ના થયો પણ આપણે છે ને પપ્પા કોમ ગયા હતા એટલે આપણે સરપંચનો કોન્ટેક કરી પપ્પાનો કોન્ટેક કરાયો પપ્પાએ કીધું કે આટલી નાખવાની છે તો ચલો ઘેર જઈને આ દવા રહી ચાલુ કરીએ આપણે એક પંપ બનાવી દઈએ દવા પછી ઘઉંમાં સોટવા માટે આવીએ એટલે તમને બતાવીએ તો ચલો કઈ જવું સીધા પહેલાં ફટોફટ ઘેર જતા રહીએ આપણે આગળ ઘઉંમાં દવા સોટવાની છે તો જો આપણે દવાની બાટલી તોડી દીધી બાટલી લેવી છે મમ્મી હન તું પેલા આગો લઈ દેજો હતી આ તો આપણને બીક લાગે છે ને છોકરો તો કોઈ ના રાખે તો કઈ ઘઉંમાં દવા સોટવાની છે તો લેવી છે દવાની બાટલી લેવી છે ટીસ્યાના દવા શી કરી ટીસ્યાના બાટલી લેવી છે તો કઈ ઘઉંમાં દવા સોટવાની છે તો દવા તો આપણે તોડી દીધી છે તો પપ્પાએ આપણને જેટલું માપ કીધું છે ને તેટલા માપું પંપમાં ભરી દઈએ પંપમાં ભરીને અને ઘઉંને સોટી દઈએ એટલે આપણે જોઈએ કે કેવો ફેર પડે છે જોઈએ નહીં હજી સોટીએ 2 દાડા પછી ખબર પડે કે ઉગારો મરે છે કે નહીં મરતો તો મરી જ જા જીવ છે ના જીવ શું નક્કી એવું ઉગાડા તો મારી જ નાખવાનું પણ મારી તો નાખવાનું પણ ના મર્યો તો કઈ ચલો ફટોફટ આપણે દવા નાખીને અને દવા નાખીને પછી જો આપણે દવા પહેલાં પપ્પાએ માપ કીધું હતું ને એ પ્રમાણે દવા આપણે લઈ લઈએ જો 40 ml ને 50 ml પપ્પાએ શું કીધું હતું 40 ml કીધું તો કઈ 40 ml દવા કાઢી દઈએ 40 ml મમ્મી કેટલી આવે છે એ 40 કરતાં ઓછું રાખું કારણ કે આપણને તો નહીં બીક લાગે છે ઘઉં બળી દીધું આટલું જ નાખું તો કઈ જો દવા લઈ લીધી છે પંપમાં પહેલાં પાણી વેરી દીધું હવે અંદર દવા નાખી દીધી દવા નાખી દીધી છે કમ્પ્લીટ એટલે છે ને પહેલાં તો આપણે દવાને પેક કરી દઈએ દવા પેક કરી દીધી હવે ફટોફટ અંદર ફટોફટ પાણી વેરી દઈએ તો ચલો પાણી વેરી દઈએ પંપ પછી ભરાય પછી સીધા જતા રહીએ ખેતરમાં તો ગાય ચલો ખેતરમાં જઈને આવું મળીએ તો ચલો તો ગાય ખેતરમાં આવી ગયા છીએ દવા છોટવા માટે દવા છોટવાનું સ્ટાર્ટ કરી દીધું છે પંપ ચાલુ કરી દીધો છે જો પંપ શું બોલે છે ફૂલ ચાર્જિંગ કરી નાખ્યું છે ગાય જો તો ચલો વાતો કર્યા કારણ આપણે તો દવા છોટવાનું ચાલુ કરી મમ્મી કેવી છોટાય છે અસલ છોટો સીલ મરી જાય હું છોટજો સીલ મરી જાય છે કે ઘઉં મરી જાય શું ખબર હા ઘઉં નહીં મારવાના સીલ મારવાની ટપ્પર તો નહીં ફાવતો ટપ્પર કાઢો પછી ઘઉં ગોળી દે તો ગાય ચાલો ફટોફટ દવા છોટી લઈએ પછી દવા છોટી પછી મળીએ તો ગાઈસ આ તો રાખે છોટો છે દવા અને આપણી જે છે કેર દવાનું છે ને આપણે હા અને આ બાદ તો મમ્મી શું કરે મમ્મી તોડે છે બપૈયું પાક્યું છે કે નહીં પાક્યું તો મમ્મી તોડે બપૈયું અને આપણે જઈએ ઘેર બેન ટીસ્યુ 2 દાણા ઘેર હા ઘેર દઉં છે ને આપણે ટીસ્યુ 2 આપણે ઘેર અને રાખે છોટે દવા તો આપણે ઘેર જઈએ ઘેર જઈ દાળ બનાવવાની હતી દાળ બનાવીએ મિશુને તો આવી ગયો શું કન જોતો મિશુ થઈ હા શું જોતો ક્યો ગયા હતા અહીં યાર જમફળ જ કહી શકું તો કઈ જો હોય તો બધો બેઠો છે શાંતિથી જલસા બંધ લે અમન હોય છે ગાયને દૂધ નતું આલ્યું હું તવે જતો રહો નહીં મમ્મી કોઈ નતું આલ્યું ખબર તો હતી કે પાટો મેલે છે શું કેવું સાચી વાત હા પપૈયું ખાવા માટે લાઈનમાં બેસી ગયો કે બધો જમરૂક ના જેવું જમરૂક તો નતું દવા સોટીને હું આવી ગયું છે 4 પંપ સોટે વંદાનો હા તે તો ગોળ જો કે તાર માસી જેવું કીધું ગોળ જેવું છે હા ગોળ જેવું મેં શું એ જેવું લાગે જમફળ તને સારું લાગે મેં શું તઈ શોકન જોયો તો હા તો જો હવે તો બધો જમફળ ખાવા માટે બેસી ગયો કઈ જોયે ઓહો તઈ હું થાય હું ના ખવાય તે હું શું ખાઉં છું જમફળ ખાધું
હજ તો ખાવાનું બાકી છે કેટલા વાગે હું કશું ના થાય દવા વાળા હાથે નહીં ખાધું આ ધોયા મમ્મી આ ધોઈને પછી ખાધું ઘેરા આવશે તો ગાઈ ચલો હોય તો બધો બેઠા છું પપૈયું ખાવા માટે જોર લાઈન સરે હા પપૈયું શું છે આપણે ગાઈ હા શું છે મમ્મી એક નંબર નહીં લાગતું આપણે ચેક કરી લઈએ હમણાં હાલ ખબર નંબર તો ગાઈ આપણે પપૈયું મમ્મી લાંબો પડે તાણ ના પાડે ના પાડે તો ગાઈ ચલો પપૈયું ખાઈએ પપૈયું તો ગાઈ ખાઈએ એના પછી આપણે હજી શાક દાળનો રોટલો ખાવાનો છે કારણ કે આપણે હજી ખાધું નહીં 2:30 વાગ્યા છે પણ આપણે હજી ખાધું નહીં તો ચલો પપૈયું ખાઈ મમ્મી તો શું કરે શીલો બેનો તો જે કોરો માટી નાસી ભેંસને બોધવા હેડો ને અમે ટેમ છો દોઈ લઈએ દોવાનો ટાઈમ થઈ ગયો મેશુ ટેમ થઈ ગયો મેશુ હેડો શું કરે છે લે મેશુ શા જાય છે માતાજી જાય છે તો મેસી તો માતાજી જાય છે દર્શન કરવા તાને સંગીવ કરે ને તૈયાર થઈ ગયા છે અને આપણે જઈએ બા શું કરું છે તો બા બે ગયો શું કરા તું એ રોશેલી ફોલી એટલી ફોલી ને છેલ્લી બાકી થઈ તો એટલી ફોલ્યો અને હું ફોલાવા આવી ગયું તો કઈ આપણે બાને મદદ કરવા જતા રહીએ આપણે ફોલીએ તુવેરું તો આ મસ્ત દૂધ દોઈ ગયું તો કઈ દાબાત આવી ગયો રાકેશ જતો દળાવવા માટે અને રાકેશ પણ જતી રહ્યું છે મેસ્યુને ખાવી છે ગોળી તો ગોળી ખાવા માટે મેસ્યુ જતી રહી છે રાકેશ ગમો ગયો તો કે અમે ગોળી લાવી ગોળીઓ લેવી છે પણ ગાઈ ગોળીઓ બોલી એમ ના થાય ને પણ ભૂલી ગયો બાઈક ઉપર બેહારી હોય હા બા તો કોમ પટ્યું જ નહીં હજી એમ તો કેટલી લાવ્યા કિલો લાવ્યા 2 કિલો હા નખ ના હાથ નો એક તો ફોતરો કરી નાખે છે પોલી પોલી તો એમ નહીં આટલી બધી ફોલી હવે આ બધી ફોલેલી છે આ ફોલવાની બાકી આ બધી આટલી બધી ફોલી તો છે આટલું જ નીકળ્યું તો આ તો મોઘી ના પડે લાવીએ તો વેચાતી ના લવાય આ તો મોઘી ના પડે પણ ફોતરો તો કેટલો નીકળે તો 500 વજન વાનો હોય ને ગાઈસ તો અરે 150 ગ્રામ નીકળે એટલું કાઢવાની શું વાત છે આ તો શાકની વાત કર્યું કેવું છે તો બા તો મેન મુદ્દા ઉપર આવી જશે હું યાર ફોલવા બેહતો પણ પાછો જોયું તું તો બે જ નહીં ને હું પણ હું કર્યું વિડીયો લીધો વિડીયો લઈને પાછો બળજો લેવા ગયો અને બળજો લઈને હાલ આવ્યો ને આમ હાથ ધોયા આમ શું કરવા હા આમ આ બધું તૈયારી કરો શાક બનાવવાની તૈયારી કરો અને મારે ચપ્પલ ના લાવે ખેતરમાં નહીં લાગે ઓહો તું તો જોત નહીં લઈ આવો પડે જઈને મને ખબર નહીં કે શિયા હેઠળ પડે છે ચપ્પલ લેતા હા લેતા અને જોતા આમ પેલી શું કહેવાય શીલ ને શી નમીક ના મરી નહીં મરી જીવિત પણ મારે તો ત્યાં જવાનું છે ને ગાય દોવાનો ઓર્ડર આવ્યો પાછો તો જો મમ્મી તો આવી છે સાર વાટવા માટે છે મમ્મી મોડું થઈ ગયું ભૂલી જાય છે હા ભૂલી જાય છે સાર વાટવાનું ભૂલી જઈ તાણ ઓહો સાર વાટવાનું તો હું ભૂલી જઈ તાણ વાઢવાનું ભૂલી જાય ના કા તારે વાઢી ના કાઢી વાજી તાણ વહેલા વાટવા આવ્યો તાર થઈ જોત મગજમાં નતું હું ભૂલી જાય કે મગજમાં નીકળી ગયું આ શિવ ઘાસ છે હા તો નવું ઘાસ લાવે છે પ્રકાશ છે શિવા તે ભૂરાય શિવા આ બોથો જો અલગ છે અને આર્યો જો લીલો છે નહીં કોઈ લાલ બોથો હા લાલ લાલ છે લાલ એકદમ લાલ નહીં પણ આમ અલગ શેવો લાગે નહીં આમ આ ઢોર હારો ખાઈ પાછો દેખાવામાં કેવો મસ્ત દેખાય
શેલું વાટવાનું છે ગાયો માટે જ કે પાથરો જ કે પીઝો તો લેબડો છે કે તો જો મમ્મી તો વાટા છે જો એ વાટવા માટે રહી રહીને આવશે હા જુઓ તાનો બેસી રહ્યો તો ને સમજો આવું જ બધો વાટવા માટે હું ભૂલી ગયો હતો મમ્મી કહે છે હું એ ભૂલી જતી ને ત્યાં કહે છે હું એ ભૂલી જતી તને યાદ હું રહેશે એટલી તો ખબર રાખવી પડે કે હું સાર વાટ એમ ખાલી એટલું જોયું હોત ને ગાયોના ભેહોના શીલોમ કે સાર નહીં આવી શેમ પોટલું સાર કરી અને થોડી ખાખર લીધી એરંડોની અને પછી હેડે ખાખર ને બધું લઈ અને એની નતો લાવ્યો વળી અહીંની સંગીને એક પોટલું ખાખેર ને સાર ને બધું કર્યું તું અને અહીંની કાપી એની ને સાર અહીંની શીકુડી તૈયાર થઈ કે નહીં થઈ શીકું તો વાઢી ગયો વાટી યાર હો એટલે ફરતીને વળશે તાણે મેળવશે કેમ પણ પાવી પડશે કે ના પેલા કસાલ છે થઈ પાવી પડશે પાવી તો પડશે જ કે તાણ નહીં મમ્મી તો ચલો મમ્મીને તો ચાલી છે આપણે તો ઘઉંમાં ઓટો મારવા જતા કઈ પણ છે ને રિઝલ્ટ તો હજી તમને સવારે આવશે નહીં મમ્મી પાક્કું રિઝલ્ટ સવારે મળશે નહીં કે દવાનો કેવો અમલ થયો સેવી સોટી છે રાકેશને દવામાં શીલ જાય છે કે ઘઉં જાય છે હા ના જોય એ તો એવી સોટી છે ને એટલે ના જાય તો કારીગર કોણ હતું પેલા ખબર રાકેશ કારીગર તાણ કારીગરમાં ફેર હોય હવે તો જો છે દાજી ત્રિશુન રમાડો છે ને આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે ત્રિશુન તાર ગોમમાં આપવું છે ગોમમાં આપવું છે રાધે હઈ રાધે કદી ને કીધા વગર રાધે કરી મૂકી દેજો વાહનો લાવ શેદાજી હું દૂધ ભરી આવું બરાબર તે મસ્ત મજાનું તુવરનું શાક બનાવી દે હું શું બનાવું તાણ તું બને દે કે બપોરે દાળ છે મસ્ત બનાવી દે એવી બની દે તો ત્યાં રોજ રોજ હું થોડું બનાવું તું બનાવ તો સારું એમ સારું તો લાગે પણ તમને લે બા મેલ દેજો મેલ દેજો તો કઈ જો વાકન તો ખાવા માટે બેસી ગયો છું શેતાજી તેજલ ભાભી બા સંગીતા ભાભી બધા જો આજ તો તુવેરનું શાક બનાવ્યું છે લીલી કોને બનાવ્યું તો એ બનાવી હા હવે રસોઈમાં તો હેડો તો હું બનવે હવે કેવું થયું કેમ ચાલુ છે હું ઓ પહેલાં ખાઈ લ્યો કે આખો દાડો શું ગેમ રમ રમ કરવાની તો કઈ ચલો આપણે ખાઈ લઈએ ખાઈ દીધું છે અને આપણે તો જોવા પણ પથારી કરી દીધી છે તો ચલો કઈ આપણે તો ઊંઘીએ છીએ આપણો બ્લોગ આટલા પતી દઈએ છીએ કારણ કે આજે આપણી થોડી તબિયત એવી થઈ છે એટલા માટે આપણે થોડા વહેલા ઊંઘીએ છીએ તો ચલો કઈ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં